કૌશલ પ્રજાપતિ જ્ઞાન પ્રકાશ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજે વિસનગરના પ્રખ્યાત એવા શ્રી રાજુભાઈ જોશી, જેઓ કર્મકાંડ, જ્યોતિષી અને ભાગવત કથાના એવા પ્રખ્યાત મહારાજ છે. આજે એમની સાથે પર્યાવરણ વિશેનું આપણે એક મુલાકાત કરવા આવ્યા છીએ. તો રાજુભાઈ મહારાજ, હું તમને થોડા પ્રશ્નો પૂછવા માંગુ છું. મારા જે દેડિયા તળાવમાં લોકો પબ્લિક બધી જે પૂજાની સામગ્રી વિસર્જિત કરી રહી છે, એનાથી તળાવ બહુ જ પ્રદૂષિત થઈ ગયું છે. તો એના વિશે આપ બે શબ્દો કહેશો? ચોક્કસ. શાસ્ત્રમાં કહ્યું છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. જ્યાં જેટલી સ્વચ્છતા, ઘર હોય કે તળાવ હોય કે ગામ હોય, તમે જેટલી સ્વચ્છતા રાખશો એટલી જ તમારા પર ઈશ્વરની કૃપા રહેશે. વિસનગરના જે આપણા તળાવો છે એ ખરેખર આપણા એક પૂર્વજોના તરફથી મળેલો આપણને વારસો છે, અને એની સ્વચ્છતા રાખી અને આપણે જે એક સારું અભિયાન ચલાવી અને તળાવમાં ગંદકી ન થાય એનું વિસનગર વાસી નહીં પણ તમામ દરેક વ્યક્તિઓએ એનું પૂરતું આપણે ધ્યાન આપવાનું છે. જ્યારે કોઈ પણ પૂજા હોય, જ્યારે પૂજા પતી જાય ત્યારે એવું કહેવામાં આવે છે કે ભાઈ આ બધું તળાવમાં નાખી દો, પણ તળાવની અંદર રહેતા નાના નાના જીવો તેમજ તળાવમાં આ પૂજાપાથી અંદર જે દુર્ગંધ ઉત્પન્ન થાય એ ત્યાં આવતા જતા મંદિરોની અંદર બહુ દુર્ગંધ આવી અને લોકો એના સ્વાસ્થ્ય માટે પણ એ વસ્તુ ખરાબ સાબિત થતી હોય છે. તો પૂજામાં માટે એવું કહેવાય છે કે તમે કોઈ પીપળાનું ઝાડ હોય અથવા કોઈ પણ લીલું ઝાડ હોય એની આજુબાજુ પૂજામાં તમે વેરી કાઢો તો ચાલે, તળાવમાં ના પધરાવો તો વધારે પડતું સારું છે. કેમ કે તળાવની સ્વચ્છતા એ આપણું સારું અભિયાન છે. વિસનગરમાં પિંડારિયું તળાવ, જાડેશ્વર મહાદેવ આગળ તળાવ છે, દેડિયો તળાવ છે કે જેમાં લોકોની ઈચ્છા હોય અને જે કે ભાઈ અમે આમાં પૂજામાં નાખીએ પણ તમે સૂકા ઝાડની આજુબાજુ મૂકી દો તો પણ ચાલતું હોય છે. માનો કે તમે દીવામાં જે દિવેટ રાખી છે એ દિવેટને તમે તળાવમાં ના પધરાવતા એ દિવેટ એક કોથળીમાં ભેગી કરી અને પછી તમે એની અંદર કપૂર મૂકી અને એમાં ગુગળનું ધૂપ તમે તમારા ઘરમાં કરો તો એ પણ તમારા માટે ખૂબ સરસ છે. તો એ દિવેટનો કોઈ જગ્યાએ વ્યય પણ થતો નથી અને એ પણ શું તમારા માટે ખૂબ સરસ છે. તો તળાવમાં ખરેખર તો આ પ્રકારની ગંદકી કોઈ ન જ કરવી જોઈએ. વિસનગર તાલુકા વાસીઓને અમારી જ્ઞાન પ્રકાશ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી હું રાજુભાઈ મહારાજ નમ્ર વિનંતી કે આવનારા શ્રાવણ મહિનામાં પુષ્કળ બીલી પત્રના જે ભગવાનને બીલી ચડશે, દશામાનો ઉત્સવ આવશે, તો આવા સમયે ઘણીવાર દશામાની મૂર્તિ આપણે જોઈએ તો એવી હાલતમાં પડી હોય છે કે આપણને દુઃખ થાય કે શું આપણે આ માતાજીની પૂજા કરતા હતા તો પોતાના ઘર આગળ જ માટીની મૂર્તિ લઈ અને એમાં જ વિસર્જન તમે કરો. ઘર આગળ તપેલાના પાણીમાં રાખો અથવા કોઈ લીલું ઝાડ અથવા કોઈ અવાવર જગ્યા હોય ત્યાં તમે પૂજામાં ખુલ્લો ભભરાવો, જેથી કરીને કોઈ જળ દૂષિત ન થાય અને ચોક્કસ આપણું પર્યાવરણ જળવાઈ રહે. એ જ મારી દરેકને નમ્ર વિનંતી. થેન્ક યુ. આભાર.